અરે દગો કઈ પેલા આવી ગયા છે. ખેતર સારી ગયા છે. અમે લેટ પડ્યા છે. બરોબર. જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. બરોબર, તો આપણે સવારે વહેલા ઉઠીને પહેલા બધું કામ પટાવી દીધું. દુવાનું આ તે તો સવારે ટાઈમ નથી હોતો બિલકુલ, કેમ કે ઉઠવાનું મોડું થઈ જાય છે એટલે બ્લોગ નથી બનાવતો, પણ દોયા પછી જ બ્લોગ બનાવું છું. એટલે અત્યારે 8 વાગી ગયા છે. દૂધ પતી ગયું ભરાવાનું. મોટા ભાઈ ગયા હતા ભરાવા, આ પણ ગયા, ચા પાણી કરે છે એટલે આપણે ચા પાણી કરી લીધા. બરોબર, હવે હું તમને મળાવીશ મારી ગાયો સાથે. બરોબર, જે આપણે આજે મતલબ મારે 7 ગાયો વ્યાવા પર આવી છે. 7 સ્ટાર્ટિંગ મતલબ એક સાથે જ લગભગ 2-5 દિવસની લગભગ છેટી છે, બાકી સાથે જ વ્યાવાની છે. તો તમને બતાવી દઉં, ચલો. એક તો જે ગાય વ્યાવાની છે ને આપણે, તો એક આ લાલ વ્યા છે અને પેલી ભૂરી જે તમને દેખાતી છે પાછળ, એ તો જે 15-20 દિવસ કાઢશે. એટલે હાલમાં જે વ્યા છે ને 4-5 દિવસમાં એ આ વ્યા છે. 4 થી 5 દિવસ, વધારે નહીં. અને પછી પાછળ જે છે ને એ આની દીકરી છે, આની દીકરી. બરોબર, તો એ પણ ગાભણ છે, પહેલી હાથમાં છે. અને આ એમની માં છે, પેલી દીકરી છે. તો એ પણ એક સાથે વ્યા છે બંને. પેલી થોડી છેટી રહેશે, મોડાથી વ્યા છે, અને પહેલાં આ વ્યા છે. બરોબર, પછી એક આ પણ છે, ગાભણ છે, પણ આ પણ મહિનો કાઢશે હજી. અને આ પણ હજી વ્યાવાની છે તો મોડી છે. બરોબર, આપણે આ રે આપણો આખલો, પછી એક આ રેન્ડલી પણ વ્યાવાની છે, પહેલી હાથમાં છે. અને આ પહેલી હાથમાં છે, બંને પહેલી હાથમાં છે. બરોબર, ને આ બાજુ તમે જેમ કે બતાવી, એક આ રહી, એક આ રહી. પેલી કાળી ગાય દેખાતી દેશે તમને, એ પણ આપણે વ્યાવાની તૈયારી છે. અને આ સાઈડની વ્હાઈટ, એ બાજુ 3 ગાયો છે, એ પણ વ્યાવા ઉપર આવી છે. બાકી આપણે આ રહ્યા નાના નાના વાછરડાઓ, એ પણ તમને બતાવી દઉં. આ રહ્યા એક અમારે આ થોડું ભડકે છે ને એક પેલું ભડકે છે. તો મળીએ આપણે હવે ગાય છોડ્યા પછી. મારી માતા લાજ રાખ દે મારી રે, કેવે ગુજરી સુણ મારી માતા લાજ રાખ દે મારી રે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ગાયો લઈને ખેતરમાં. બધી ગાયો આવી ગઈ. પહેલાં તો મારા એકલાની આવી ગઈ, અને પછી આમની ભેંસો ને ગાયો પણ આવી ગઈ. તો હવે અહીંયા સરસે મોડા સુધી સરસે, લગભગ સરસે 1-2 વાગ્યા સુધી. અને પછી જોઈએ છે કે બાજુ જવાનું થાય છે. બરોબર, જે ટિફિન આવશે ખાઈશું. બરોબર, તો અમારી એન્ટ્રી થઈ ગઈ છે. અમારા 80% વાળા લાલભાઈ ભાંગલિયાની એન્ટ્રી થઈ ગઈ છે. બરોબર, એ આયા છે. આટલી ઠંડી, બધાને ગરમી લાગે છે. બરોબર, અને આ બાજુ સ્વેટર પહેરીને આયા છે અમારા લાલભાઈ ભાંગલિયા. બરોબર, હેડે આવો. બરોબર, ના મૂસો બતાવે છે અમારા લાલભાઈ ભાંગલી. આ બાજુ આવો. બરોબર, એ આ રહ્યા જો અમારા લાલભાઈ ભાંગલી. એમની ગાયો અત્યારે હાલ આવી. હવે લાલભાઈ કઈક તમને કે છે, કઈક કહેવાની ઈચ્છા ખરી? અરે દગો કઈ પેલા આવી ગયા છે. ખેતર સારી ગયા છે. અમે લેટ પડ્યા છે. બરોબર, સૌથી પેલા રોહિતભાઈ આયા છે. આમના ગંઠા નાખવાના છે. ઘંટા નાખવાની ઈચ્છા થઈ પછી સમજ રહ્યો બનાવીને પછી ગંઠા નાખી. બ્લોગમાં ઘંટા નહીં નાખવાના. આપણે કોઈ કરવાનું નથી થતું. બરોબર, કાયદા રીતે કરીશું એમ ને? કાયદા રીતે. યાર બહુ મોટો લોચો થઈ ગયો. આખલા લડે છે ખતરનાક. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, हमारा विनर ट्रॉफी आने would like to take notes while I take
તો ફાઇનલી આપણે ગાયોને તલાવે પાણી પાઈ દીધું છે બરોબર. તો હવે જઈશું આપણે પાણી પીવડાવી અને સીધા બીજા ખેતરે. તો ચલો હવે જઈએ. मुरली बजावे प्यारी रे ओ मुरली बजावे प्यारी रे તો ફાઇનલી આપણે પહોંચી ગયા ખેતરમાં અને હવે હું નહીં બોલું, અમારે જે વિજયભાઈ છે એ બોલશે. તો વિજયભાઈ બોલો. આપણે ઓલરેડી ખેતર મળી ગયું છે બરાબર. આજે આખો દાડો આ જ રહેશે. કેરીઓ બહુ છે કઈ ફૂલ થઈ ગઈ. હવે આપણે સાંજે ગાય તો ઘરે આવવાની ને આજે ઘરે આવશું 5 વાગે. 5 વાગે બરોબર. તો હવે હું તો જઈશ ઘરે, કેમ કે આપણે થોડું ભૂકો પણ નાખવાનો છે ઘરે જઈને. ફાઇનલી હું પહોંચી ગયો ઘરે બરોબર. અને આ રહ્યા ને અમારા રોહિતભાઈ, એ શું કહેતા હતા ખબર છે કે હું દુકાન જઈને પાછો આવું છું બરોબર, તમે થોડી વાર રોકજો. મારે તો ઇમેજ કે ઘરે આવવાનું હતું. આ પાલટી કે હું દુકાન જઈને પાછો આવું, તમે રોકો. અને છેતરી ગોવાળોને અને આવી ગયેલા અહીંયા. તો બોલો હવે શું કરવું છે એમની સાથે? આવું કરાય? હા, કેવા માણસ છે, છેતરી ગયા છોકરાઓને. 70 બેહોના માલિક છે અને ઘરે આવી ગયા છે. ઘરે આવાય આવું લાઈક કરજો ભાઈ, કોમેન્ટ કરજો. હા, હવે લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો તો બધા કે આવું કરાય કે ના કરાય. ના કરાય. હા એમ. આ કરી ગયા છે પાછા આવું કે જય દ્વારકાધીશ. તો ફાઇનલી હું તો 2 વાગે આવી ગયો હતો ને ગાયો પણ હવે આવી ગઈ. જેમ કે પાછળ દેખાતી હશે, આ ભૂકો ખાય છે ગાયો બધી જ, વાછડીઓ ને એવું બધું. અને આ સાઈડ વાળી વિયાલ ગાયો છે એ પણ આપણે બાંધી બધાઈ ગઈ છે. કાપણ આ સાઈડ એવો આવી પેલી સાઈડ બરોબર. તો પેલી સાઈડથી ખાણ મૂકવાનું ચાલુ છે. ખાણ મૂકે છે ગાયોને ને આપણે પણ અહીંયા બાજુ ગાય બાંધી ન કરી એટલે બધાની પૂરી થઈ ગઈ બરોબર. પેલી સાઈડ બધા ખાણ મૂકે છે એમ દેખાતો હશે બધામાં બરોબર. આ રીતે બધું તમે જોઈ જ છો. ફાઇનલી હવે આપણે રોજનું રેગ્યુલર કામ છે કરીશું, દૂધ ભરાવાનું, ડેરી જવાનું બરોબર. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ઠાકર અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકા.